અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ ખાતે ગૌસેવાના મુદ્દે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા અને પંચાયતના નિર્ણય સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો। અંબાજી સરપંચ અને કેટલાક સભ્યોએ બંસી ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લીધી અને જગ્યા ખાલી કરવાનું કહેતા અડધો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો, જેનાથી લોકોમાં રોષ ફેલાયો। બંસી ગૌસેવા ટ્રસ્ટ વર્ષોથી બીમાર અને રખડતી ગાયોની સેવા કરે છે। સરપંચના નિર્ણય સામે અંબાજીના મોટાભાગના લોકો ટ્રસ્ટના સમર્થનમાં સર્કલ ખાતે એકઠા થયા હતા। ગ્રામજનોએ ચેતવણી આપી કે જો આ મુદ્દે નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન અને અંબાજી બંધની ચીમકી આપી। ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પંચાયત દ્વારા ગૌશાળા સામે એકતરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેનો સખત વિરોધ થઈ રહ્યો છે। નવા ચૂંટાયેલા સરપંચશ્રી જે રીતે આજનું આજે એમ કહી દીધું કે તમે આ ગૌશાળા ખાલી કરી દો, જેનું ના તો કોઈ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યું છે, ના કોઈ મિટિંગમાં એજન્ડામાં લઈને એનો ઠરાવ કરીને મેમ્બરોને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા અને ના કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં